શું તમે માની શકો કે એક એવી પણ હોસ્ટેલ છે જ્યાં વર્ષે 360 એલપીજી સિલિન્ડરની બચત થાય છે અને ગેસનું બિલ પણ ઝીરો આવે છે? આ વાત છે ગાંધીનગરના અડાલજમાં આવેલી શ્રીમતી માણેકબા વિનય વિહાર શૈક્ષણિક સંસ્થાની, જ્યાં રહેતી 250 વિદ્યાર્થીનીઓ અને 15 પરિવારો માટે રસોઈ ગેસ મામલે આત્મનિર્ભરતાના પાઠ ભણાવવામાં આવે છે. અહીં 222 ગાયોની ગૌશાળાના છાણનો ઉપયોગ કરીને 2 મોટા બાયોગેસ પ્લાન્ટ ચલાવવામાં આવે છે, જેનાથી રોજ 90 ઘન મીટર ગેસ ઉત્પન્ન થાય છે, જે 500થી વધુ લોકોની રસોઈ બનાવવા માટે પૂરતો છે. એલપીજીની તંગી કે મોંઘવારીની અહીં કોઈ અસર નથી. ઉલટાનું, ગેસ બન્યા પછી વધતી સ્લરીનો ઉપયોગ સંસ્થાના ખેતરોમાં ઓર્ગેનિક ખાતર તરીકે કરીને ઝેરમુક્ત ખેતી પણ કરવામાં આવે છે. માત્ર અડાલજ જ નહીં, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આવી 193 સંસ્થાઓ બાયોગેસ દ્વારા સ્વાવલંબી બની છે. ઊર્જા બચાવવાની સાથે પર્યાવરણ જતનનો આ નવો રાહ ખરેખર પ્રેરણાદાયક છે. કચરામાંથી ઊર્જા મેળવીને આત્મનિર્ભર બનવાનું આ મોડેલ તમને કેવું લાગ્યું? કોમેન્ટમાં ચોક્કસ જણાવશો.